पानी का बोतल पानीનો બોટલ આપણે અહીંયા મૂકી દઈએ હે ને આપણી સાયકલ થઈ ગઈ છે રેડી ઓકે સાયકલ થઈ ગઈ છે ને જે આપણે કેમ્પ લગાવ્યું હતું આ જગ્યા પર આપણે કેમ્પ લગાવી દીધું હતું હે ને ના કંઈ ફૂડ્સનું છે બાજુમાં પેટ્રોલ પંપ પર છે પણ પેટ્રોલ પંપ એવું છે કે ત્યાં ગાડી વધારે હતી ને આપણે બાજુમાં પછી પૂછવા આવ્યા આ છે બોસ ફૂડ કરીને છે બોસ ફૂડ ઘેર એ છે હે ને તો અહીંયા કંઈ આપણે રોકાઈ ગયા હતા તો હેલો મિત્રો કેમ છો બધા મસ્ત મજામાં છે હું તમારો દોસ્ત રોહિત આવતે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે પણ ભાઈ સાયકલથી હે ને અત્યારે આપણે પંજાબમાં છે ને પંજાબમાં આજે આપણો બીજો દિવસ થવાનો છે ને બીજો દિવસ થવાનો છે ને પહેલા દિવસમાં પંજાબનું અનુભવ કહું તો થોડુંક બહુ મસ્ત હતું પંજાબનો અનુભવ પહેલા દિવસ અને તડકો ફૂલ છે અને સવારમાં 8 વાગે તડકો ફૂલ છે તો પંજાબમાં પહેલો અનુભવ બહુ મસ્ત રહ્યો લોકો પણ પહેલા દિવસ થોડો સારા મળ્યા અને સારા લોકો મળ્યા હતા જોરદાર એવા મસ્ત મજાના તો અહીંયા કે આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે ને હજુ બીજું સામાન છે હેલ્મેટ વગેરે એ તો પહેરવાનું છે કંઈ વાંધો નહીં ચલો તો ઓકે રેડી થઈ ગયા છે ને ભાઈ હજુ લગીને તો ખુલ્યું નથી ચા બા તો અહીં મળવાની નથી કેમ કે અહીંયા બધા મોડા ખુલે ને એકદમ વહેલા નહીં ખુલી દે કેમ કે ધાબો હોય તો વાંધો નહીં આવે આ તો થોડું ફૂડ્સનું છે ને ફૂડ્સનું છે તો કંઈ વાંધો નહીં એ બીજું જમવાનું આપણે સાંજે જમ્યા હતા પણ તમને કહું મોંઘું ઘણું હતું ને જમવાનું મોંઘું હતું ભાઈ ઓકે જમવાનું મોંઘું હતું એટલે પ્રોબ્લેમ થયું હતું હે ને તો હવે આપણે પણ ધીરે ધીરે બહારની તરફ નીકળીએ આગળની તરફ અહીંયાથી આપણે અમૃતસર અહીંયાથી 200 કિલોમીટર છે હજુ અહીંયાથી અમૃતસર 200 કિલોમીટર છે એટલે સમજો ને હજુ 2 દિવસ ને થોડો અડધો દિવસ છે ને એટલું તો થવાનું છે એટલે 3 દિવસને અંદર પહોંચી જઈશું આરામથી ઓકે તો ચલો હવે આપણે આગળની તરફ બહારની તરફ નીકળીએ તો અત્યારે નીકળી ગયા છે આપણે ને આગળની તરફ એક સિટી આવે છે બરનાલા અને બરનાલા સિટી આવે છે અને આપણે સિટીથી બહારથી જવાનું એટલે બાયપાસથી જવાનું છે સિટીમાં આપણે જતા નથી કે સિટીમાં જઈએ પછી પ્રોબ્લેમ એટલે ખાલી બીજું કંઈ નહીં ધીમું જવું પડે અને ટ્રાફિક વધારે હોય એટલે ને એટલે આગળથી આપણે બાયપાસથી ડાયરેક્ટ નીકળી જઈશું અત્યારે સાયકલ ઊભી રાખી છે ઝાડની નીચે અને વધારે પડતે હોટેલ આવે છે રોંગ સાઈડમાં જ આવે છે ને સામેની તરફ છે હોટલ છે હે ને તો સામેની તરફ છે હોટલ અહીંયા તો હવે એ હોટલ પર જઈશું આપણે ચાલતા અહીં સાયકલ મૂકી દીધી છે મસ્ત મજાનો છાંયો છે સાયકલ મૂકી દીધી છે હવે હોટલ પર જઈશું ચા પીવા માટે કેમ કે સવારમાં થોડુંક ચા પી લઈએ અને બિસ્કુટ વગેરે કરી લઈએ અને તો સામે તરફ આપણે જઈએ ચા તો પી લીધી છે પાછળ અને આ છે પેકેટ ને એક પાણીનો બોટલ પણ લેવો પડ્યો છે ને કેમ કે મેન હાઈવે છે હોટલ થી આવી હતી પેટ્રોલ પંપ પર જસ્ટ સાઈડમાં હતું પણ સામે તરફ સાયકલ મૂકીને આવ્યા હતા રોંગ સાઈડમાં પ્રોબ્લેમ એ પડ્યો મેં કીધું ચલો 20 રૂપિયાની પાણીનો બોટલ લઈ લઈએ આપણે પાછળ આપણે એક ચા પીધી અને નમકીનનું પેકેટ ખાધું હતું 10:30 ઓકે તો હવે આપણે સાયકલ લગાતાર ચલાવશું અને બપોરે એટલે કે 1 વાગે આપણે કંઈ ને કંઈ ઊભા રહીશું જમવા માટે ને તો અહીંયા કંઈ થોડું આવ્યું છે ગાંવ છે સાઈડમાં ગાંવ છે અને ધારો તો કંઈ રસ્તો છે આને પાર કરીને હવે લગાતાર સાયકલ ચલાવશું ને હવે બપોરે આપણે ઊભા રહીશું એ ડાયરેક્ટ 1 વાગે તો ચલો હવે રેગ્યુલર સાયકલ ચલાવીશું આ રહી હોટલ અને હોટલ પર આપણે અત્યારે અહીંયા રોકાઈ ગયા છે હે ને આ રહી આપણી અહીંયા સાયકલ પાર્કિંગમાં થઈ ગઈ છે હે ને થોડો રૂમાલ કમ્પ્લીટ ધોઈને મસ્ત છે ડિઝાઇનવાળો હે ને પાછળનું આપણે જાતે સર્વિસ કરી લીધું પણ આપણે વિડીયો નથી બનાવ્યો કેમ કે અંદર ગ્રીસ વગેરે નહોતું જે કટ અવાજ આવતો હતો ગ્રીસ બિલકુલ પણ નહોતા પૂરા છરા એકદમ કોરા હતા ને એના કારણે કટ અવાજ આવતો હતો ને તો આપણે ખોલીને કમ્પ્લીટ કરી દીધું ખોલીએ એ જગ્યાએ કે એક જે ટાયર પંચર બનાવે છે ને મોટી ગાડીના ટાયર પંચર બનાવે છે એમના જોડે એક મોટું પાનું હતું તો આપણું ખોલી દીધું હતું ને સાયકલ અહીંયા છે ને અહીંયા સામેની તરફ છે હોટલ છે તો જમવા અહીંયા ઊભા છે હે ને અને વાત કરી કે ભાઈ બિહારથી છે હોટલ છે એવું કીધું છે ખબર નહીં હવે થોડું ઘણું 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે તો બી બહુ સારું કહેવાય ને સાયકલ અહીંયા ઊભી છે સામે તરફ હોટલ છે ને બસ હવે જસ્ટ આપણે ખાશું અને ખાવાનું મંગાવ્યું છે હવે ચણા જોઈએ
કેવું આવે છે ને પછી બતાવું બિલ કેટલાનું થાય છે. આપણે તો ખબર છે લો બજેટમાં 150 રૂપિયાથી અંદર હોય તો કંઈ વાંધો નથી આવતો. બાકી 150 રૂપિયા ઉપર જાય તો પછી ખાવાનું પણ નહીં, ખાલી એક નોર્મલ જે નમકીન પેકેટ આવે ને એ ખાઈ લેવાનું, બાકી નહીં ખાવાનું. તો અત્યારે આપણી સાયકલ અહીંયા છે અને બસ હવે જમવાનું આવે તો રાહ જોઈએ થોડી વાર. તો આપણે આવી ગયા છે કાલા ચણા, ને કાલા ચણા છે. તો ભાઈને મેં કીધું ઘોડા ખાઈ ચણા છે કે ના ઘોડા ખાઈ નહીં, આ વિટામિનવાળા ચણા છે. મેં કીધું કે ચલો કંઈ વાંધો નહીં. તો આ છે કંઈ આપણું ને એક પ્લેટ મળી છે ભાઈ, એ 90 રૂપિયા કીધા છે ને 90 રૂપિયા તો કીધા છે. અને જે રોટી છે જે બટર લગાવીને એવું તેવું હાલે છે ને, તો એ આપણે રોટી તો નહીં ખાતા, આપણે નોર્મલ રોટી ખાય તો રોટીની કિંમત કંઈ 8 રૂપિયા છે. તો ચલો વાંધો નહીં. તો આ ખાશું ને 4 રોટી તો ખાઈ જઈશું આપણે. તો બસ આવી ગયું છે ને કચુંબર વગેરે આવી ગયું છે, કચુંબર પણ આવી ગયું છે, ચણા પણ આવી ગયા છે બ્લેક. અને તો બસ હવે રોટીની રાહ જોઈએ. તો આ રોટી આવી ગઈ છે ને રોટીનું ખબર નથી પડતી કે ભાઈ ઘઉંની ખેતી એટલી છે, એટલી ઘઉંની ખેતી છે. તો ભાઈ ને થોડી એકદમ નોર્મલ એ ફૂલ ઘઉં નહીં આપવી જોઈએ, મેંદો બી વાળ્યો હે ને. ઘઉંની ખેતી છે, મેદાવાળી રોટી છે, તો કંઈ એ છે. ચલો કંઈ વાંધો નહીં. મેદાની રોટી, ઘઉંના ખેતર છે પંજાબમાં, ઘઉં ના ખૂટે પણ મેદાની રોટી અહીં ખાવું પડે છે. તો આ છે કંઈ વાંધો નહીં. ચલો હવે જમી લઈએ આપણે, પછી પાછા મળીએ. પાછળ આપણે હોટલ પર આપણે જમવાનું તો જમી લીધું હતું. ને જમવાનું થયું હતું બિલ આપણે 130 રૂપિયા, ને 130માં જમવાનું થઈ ગયું હતું મસ્ત મજાનું. ને હવે પાછા આપણે આગળની તરફ નીકળી ગયા છે ધીમા. પવન હજુ સુધી એવો પવન નથી આવ્યો કે પાછળથી પવન આવે ને, પવન આવે સામેથી પવન આવે, અચાનક પવન આવે જતો રહે, પાછો પવન આવે જતો રહે, પવન ચાલુ જ રહે છે. એટલે થોડું ખેંચવાનો પ્રોબ્લેમ પડે. કંઈ નહીં, ધીરે નીકળું છું. ને આ બાજુ પંજાબમાં એવું છે કે ચલો હોટલ આવે તો અમે કીધું પાવર બેંક અથવા ચાર્જિંગ ફોન મૂકીએ, પણ એવું હોય દિવસે લાઇટ ના હોય ને, કેમ કે જે વાયર કેવું હોય, આ ઘઉં છે બરાબર, આ ઘઉંથી એક આગળ ખાંભનો છે, ઉપરથી વાયર જાય છે ને, પવન વધારે ચાલે તો બંને વાયર અર્થિંગ થાય તો ચિંગારી ઉડે, જ્યાંથી આગ લાગી શકે. કેમ કે બધું ઘઉં કમ્પ્લીટ સુકાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તો થોડી બી ચિંગારી લાગે, આગ પકડી લે. એના માટે અડધી હોટલો પર લાઇટો નથી હોતી, બંધ કરી દે છે ને, નીકળ્યું છે કંઈ તો સાંજે જ કંઈ મળે ચાર્જિંગ કરવાનું. કંઈ નહીં, પાવર બેંકમાં થોડું ઘણું ચાર્જિંગ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે લગાતાર સાયકલ ચલાવીશું આપણે, અને 6 વાગ્યા સુધી સાયકલ ચલાવવાની છે આપણે. અહીંયા કંઈ હોટલ છે, અને હોટલે આપણી સાયકલ ઊભી છે, સામાન તો કાઢી લીધું છે અત્યારે. ઓકે, ને અત્યારે રોકાઈ ગયા છે. ને અહીંયા મોટું એવું છે પણ બધા ટ્રક વગેરે આવે છે. ને આ બાજુ થોડુંક બેસવા માટેનું છે, તો આપણને ના નીકળી એવી જગ્યાએ મળી ગઈ છે જે કેમ્પ લગાવું છું. ને આવી રીતે આપણે કેમ્પ લગાવ્યા છે. પાછળ પહેલાં રોકાયા હતા, ત્યાં બી એક ગાર્ડન હતું નાનકડું એવું, ત્યાં કેમ્પ લગાવ્યો હતો. ને અત્યારે પણ આ જગ્યા પર આપણે કેમ્પ લગાવવાના છે. સરસ મજાની એવી જગ્યા છે ને આપણે અત્યારે કેમ્પ લગાવી દઈશું એને. જે ઉપરનું કેમ્પ છે ને ભાઈ અત્યાર સુધી ભીનું ને ભીનું છે ને, કેમ કે ઝાકળ છે ને, ઝાકળથી ભીનું ને ભીનું રહી છે.
સાયકલ પરથી આપણું સામાન બધું ઉતરી ગયું છે ટોટલી, અને બધું સામાન ઉતરી ગયું છે. ઓકે, અને સાયકલ આપણે ત્યાં આગળની તરફ લઈ લઈશું, જ્યાં કેમ્પ લગાવશે ને આગળની તરફ લઈ લઈશું, કેમ કે જગ્યા બહુ છે ને. કંઈ સાઈડમાં મૂકી દઈશું તો પણ કોઈ વાંધો નહીં આવે, પણ આગળની બાજુ મૂકી દે તો મસ્ત એવી જગ્યા છે. આપણી સાયકલ ઊભી થઈ ગઈ છે ને આપણું આ કેમ્પ અહીંયા લગાવી દીધું છે ને ભાઈ. મચ્છરની વાત કરું તો ભાઈ આજે પણ એટલા મચ્છર છે ને, એટલા મચ્છર છે ને કે વાત નહીં પૂછો. તમે મચ્છર જોઈ લો ખાલી, મચ્છર હે ને. તમને દેખાતા છે કદાચ મચ્છર જોવાતા હોય તો બહુ સારું છે, બાકી આજે મચ્છરમાં ગયો કામથી મેં. આટલા મચ્છર છે જોઈ લો, મચ્છર જોયા છે ને ખાલી, એ વિચારી કરી લો. માણસ બીમાર પડે કે ના ડાયરેક્ટ બચકા જ ભરવા આવે, કેળવા આવે. લો એટલા બધા મતલબ પ્યાસા હશે યાર પાણીના, શું કરે ને. અંદર બી મચ્છર ઘૂસી જવાના છે આજે. બધા મચ્છર એટલા છે ને ભાઈ, બહુ ડેન્જર યાર. હા, એટલે તો મચ્છરો યાર, હે બહુ મચ્છર છે.